હેલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે વાત કરશું કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 1માં આપણે 24-25માં હમણાં નવો સિલેબસ ચેન્જ થયો, એટલે કે આપણે જોવા જઈએ તો અમુક સબ્જેક્ટ છે એમાં ફેરફાર થયો, એટલે કે બીજા સેમમાં હતા એ રીતના વગેરે જે પણ ફેરફાર થયો છે એની આપણે અત્યારે આ વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છે અને કયા સબ્જેક્ટ તમારે ઇમ્પોર્ટન્ટ છે, કેમાં જીટીયુ મિડ આવશે, બરાબર, શું કાંઈ છે બધી આપણે ડિસ્કશન કરશે। તમારે કેટલા સબ્જેક્ટ છે, કેમાં સૌથી વધારે ધ્યાન દેવાનું છે, એવું બધું આપણે ડિસ્કશન કરવાના છે। ન્યૂ અપડેટ સિલેબસ લિસ્ટ સબ્જેક્ટ લિસ્ટ છે તમારી, એ આ વિડીયો ઇમ્પોર્ટન્ટ તમારા માટે છે, તો તમારા બધા મિત્રોને શેર કરજો। હજી લગી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન કરીને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો એનો લાભ લઈ શકો, બરાબર। તો એ રીતના આપણે બધી બ્રાન્ચ છે, બરાબર, એના બધા સબ્જેક્ટના વિડીયો બનાવતા હોય છે। લાસ્ટમાં જીટીયુ આઈએમપી પ્રશ્ન, વિડીયો લેક્ચર છે, અમુક સબ્જેક્ટના વગેરે તમને ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરતા હોય છે, બરાબર। તો આપણે અત્યારે ખાલી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે આપણે, બરાબર, એની અત્યારે ખાલી વાત કરવાના છે, ખાલી ઓનલી ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની, બરાબર। કે જે સિલેબસ છે ચેન્જ થયો છે કયો તો 2024-25ની વાત કરીએ આપણે, બરાબર। અત્યારે થર્ડ સેમમાં છે એને જે જૂનો સિલેબસ છે એ જ લાગુ પડવાનો છે। બેકલોગ આવે, કેટી આવે કે જ્યારે વાંચવાનું થાય ત્યારે, બરાબર, તે વસ્તુ ધ્યાન રાખીએ। તો ઇલેક્ટ્રિકલ માટે સેમેસ્ટર 1 છે જે 24-25માં હમણાં આપણે નવું એડમિશન લીધું છે, એનું સેમ 1 છે એ બરાબર ચાલુ થઈ ગયું હોય છે। તો એના 4 જે સબ્જેક્ટ છે, આ ડીસી સર્કિટ એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટેનો ફર્સ્ટ ટેકનિકલ સબ્જેક્ટ, પછી આવશે એન્જિન કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ, બરાબર। આ ચારે ચાર સબ્જેક્ટ છે એની જીટીયુ મિડ એક્ઝામ, બરાબર, ને સબમિશન અને વાઇવા વગેરે હશે, બરાબર। અત્યારે કદાચ તમને વાઇવા ન સમજાય, સબમિશન ન સમજાય તો કાંઈ વાંધો નહીં, એના માટે આપણે લાસ્ટમાં વિડીયો બનાવી આપશે, બરાબર। બીજા હજી ઘણા સબ્જેક્ટ છે તમારા માટે, પણ અત્યારે ચારમાં તમારે સૌથી વધારે ધ્યાન દેવાનું, બરાબર। અને આના ચારના તમને ફ્રી ઓફમાં આઈએમપી પ્રશ્ન વગેરે બધું તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર। તો આપણે નેક્સ્ટ જોઈએ કે બીજા કયા સબ્જેક્ટ છે, અને જે તમને સેમ 1 છે, બરાબર, સેમ 1 એની વોટ્સઅપ ગ્રુપમાં એટલે લિંક આપેલી છે, તો સેમેસ્ટર 1 વાળા વિદ્યાર્થી મિત્રો છે એ લોકો એમાં જોઈન્ટ થઈ જાય। એવી રીતના બ્રાન્ચ વાઇઝ હશે, તમારી વોટ્સઅપ ગ્રુપમાં ગ્રુપ બનાવેલું છે, તો એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું। ફ્રી ઓફ મટીરિયલ વગેરે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બધા તમને એમાં મોકલવામાં આવતા હોય છે। તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તમે એમાં પૂછી પણ શકો, બરાબર। તો આપણે નેક્સ્ટ સબ્જેક્ટ છે એ જોઈ લઈએ, બરાબર, એ પણ એટલીસ્ટ આપણે ભણવા તો જરૂરી જ છે, સબમિશન વગેરે પાસ થવાનું છે આપણે, એમાં એફએફ ગેટ લેવાનો નથી, બરાબર। તો નેક્સ્ટ વાત કરીએ હવે સ્પોર્ટ એન્ડ યોગા, બરાબર। આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે લોકોને સ્પોર્ટ અને વગેરેમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો આમાં સારું એવું પોતાનું ફ્યુચર બનાવી શકે, બરાબર। પાસ થવા બધા સબ્જેક્ટમાં જરૂરી છે, ઓલા હતા એને જીટીયુ એક્ઝામ વગેરે બધું આવશે તો એ આનાથી પણ વધારે જરૂરી હતા। બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે, ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી પણ એટલું જરૂરી છે। તમે જ્યારે સુરતમાં ગયા છો, બરાબર, શરૂઆતમાં જ્યારે ત્યારે ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ ક્યાં 2 વીક હશે એટલી છે, આટલા સબ્જેક્ટ છે કે જે આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 અંદર હમણાં જ અપડેટ થયો સિલેબસ થોડો ઘણો, બાકી તો કોમન એ જ વસ્તુ છે, કેમ કે નવું એન્જિનિયરિંગ તો આપણે ક્યાંય લેવા જવાતું નથી, બરાબર, એ કંઈ ટેન્શન નથી લેવાનું, પણ આપણે એટલીસ્ટ જોવું જરૂરી છે કે સેમ 1 છે તો આપણે ઇલેક્ટ્રિકલ સેમ 1માં એડમિશન લીધું ડિપ્લોમા, બરાબર, તો આપણે હવે કયા સબ્જેક્ટ આવશે, બરાબર, અને કયા ઇમ્પોર્ટન્ટ છે કે એની બોર્ડની એક્ઝામ હશે, મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે, બરાબર। તો વાત કરીએ આ બધા સબ્જેક્ટ છે એને તમને જીટીયુના આઈએમપી ક્વેશ્ચન ફ્રી ઓફમાં, બરાબર, અને મિડ એક્ઝામ આવશે ત્યારે એ પણ તમને મળી જશે। અને પછી આપણે વાત કરી કે જે અમુક સબ્જેક્ટ છે એમાં આપણે વિડીયો લેક્ચર પણ પ્રોવાઈડ કરીએ છીએ, તો એ પણ તમને લેક્ચર તરીકે મોકલવામાં આવશે, બરાબર। અને વોટ્સઅપ ગ્રુપમાં તમારે લેટર લિંક આપેલી છે, તો પોતાના બ્રાન્ચ વાઇઝ જોઈન્ટ થઈ જવાનું છે। અલગ અલગ બ્રાન્ચ માટે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, બરાબર, તેમાં જોઈન્ટ થઈ જાય, કાંઈ પણ ડાઉટ કરી હોય તો મેસેજથી અથવા કોલ કરીને પૂછી શકે છે, બરાબર। અને તમારા મિત્રોને પણ શેર કરો, જે તમને તમારા સિનિયરને પૂછી શકો છો, બરાબર, એ લોકોને પણ ઘણો એવો બેનિફિટ આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળ્યો હતો, બરાબર। તો તમે બંને એટલો અમને સપોર્ટ કરો, અમે પણ તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવશે તો તમારું સોલ્યુશન તમને બને જ તકે એટલું વહેલું તમને સોલ્યુશન કરી આપશે, બરાબર। અને બીજી આપણે નેક્સ્ટ વાત કરી તો એવી રીતના થર્ડ સેમેસ્ટર છે એ લોકોના પણ સબ્જેક્ટ કે એને જીપી રિલેટેડ છે બધી વસ્તુ માટે આપણે આઈએમપી વિડીયો બનાવેલ છે, તો એ લોકોને પણ મિત્રોને શેર કરી દો, તો એ લોકો પણ જોઈન્ટ થઈ જાય, બરાબર। કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે જોઈન્ટ થવામાં તો મને મેસેજ કરીને હું જોઈન્ટ કરી આપીશ, બરાબર। સિનિયરને તમે પૂછી શકો બેકલોગ છે, કેટી છે, આ વસ્તુ ના આવે ખાસ ધ્યાન રાખજો, બરાબર। અને કદાચ મહેનત કરવાની આપણે આવે એકાદ બે તો કાંઈ ટેન્શન નહીં લેવાનું, પણ આપણે મહેનત છે એ સખત ચાલુ રાખવાની થશે, બરાબર। તો આપણે અત્યારે વાત કરી સેમેસ્ટર 1ના સબ્જેક્ટ છે, બરાબર, એના વિશે આપણે અત્યારે જોઈ ગયા કે કેટલા વિષય આવવાના છે અને કયા ખાસ જરૂરી છે, કે બોર્ડ છે આપણું, બરાબર, કે જે જીટીયુ એક્ઝામ લેવાનું છે એમાં પાસ
થવું જરૂરી છે. જેની જીટી હોય છે બરાબર, એનું શું હોય કે 2 કે 3 મહિને આપણી મિડ એક્ઝામ કોલેજમાંથી લેવાય, એમાં પાસ થવું જરૂરી છે બરાબર. વગેરે તમને બધી ડિટેલ મળતી રહેશે, તમે પર્સનલી પર પૂછી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો છે આની પ્લેલિસ્ટ પર બનાવી આપશું, અને સેમેસ્ટર 1ના જે સબ્જેક્ટ છે એના જીટીઆઈએમપી પ્રશ્ન છે એ પણ તમને પ્રોવાઈડ કરશે બરાબર. બને એટલું મટીરિયલ તમને ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરવામાં આવશે, અને કાંઈ પણ ન સમજાય તમે પૂછી શકો છો બરાબર. આવી જ રીતના આપણે બધી બ્રાન્ચ છે બરાબર, મિકેનિકલ છે, પછી આપણે સિવિલની વાત કરી, કેમિકલ છે બરાબર, ઈસી છે, આઈટી છે, મેકાટ્રોનિક છે, મરીન એન્જિનિયરિંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ વગેરે બધી બ્રાન્ચ છે એ બધી આપણે આમાં આવી જતી હોય છે ડિપ્લોમાની અંડર જીટીયુમાં બરાબર. અને સેમેસ્ટરમાં કે તમે સબ્જેક્ટમાં ચેન્જ એટલો બધો કાંઈ ફેરફાર થયો નથી બરાબર. એક સબ્જેક્ટ કોઈમાં એવું બન્યું હોય કે બીજા સેમમાં સબ્જેક્ટ આવતો હોય પહેલામાં લીધું હોય, બાકી નવું આપણે એન્જિનિયરિંગ ક્યાંય લેવા જવાનું નથી. તો આ બધી વસ્તુને ધ્યાન રાખી આપણી યુટ્યુબ તરફથી તમને બધું પણ મળી જશે બરાબર. બને એટલો તમે સપોર્ટ કરો ને તમારા મિત્રોને શેર કરો. નેક્સ્ટ વિડીયો છે એ આપણે મેથેમેટિક્સની વાત કરી બરાબર, કે જે આપણું ગણિત બધાને ડર લાગતો છે, એના માટે પણ આપણે વિડીયો લેક્ચર ફ્રીમાં બનાવવા જઈ રહ્યા છીએ. તો એની પ્લેલિસ્ટ છે એ તો બધાને કોમન જ છે, કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ એ પણ બધાને કોમન જ છે બરાબર. એવી રીતના ઘણા સબ્જેક્ટ એવા છે કે 1 કે 1.5 વર્ષ આપણે કોમન આવતા હોઈએ છીએ બરાબર. જે અલગ આવશે એ અમે તમને અલગ સબ્જેક્ટ કોડ સાથે અલગ તમારા પ્લેલિસ્ટ સહી વિષયને એમાં તમને એડ કરી આપશે બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે, ત્યાં લગી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે સીધો લાભ લઈ શકો બરાબર. અને એવું હોય છે આપણે સબ્જેક્ટની પીડીએફ છે એ પણ તમને હેઠે આપી દેશું લિંક, તો તમે ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકો. એટલે કોઈને નવું એડમિશન લીધું હોય તો એ તકલીફ ન થાય બરાબર, કે કયા સબ્જેક્ટ છે શું કાંઈ વગેરે. કાંઈ પણ ડાઉટ આવે નાની તકલીફ તો તમે શેર કરો બરાબર, તમારું સોલ્યુશન 1 મિનિટની અંદર થઈ જશે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.